એક ટેપમાં નમો એપ નરેન્દ્ર મોદીની પણ એપ આ બનાવે છે અને સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદીના સૌથી વધારે એકાઉન્ટ્સ આપણે જોઈ શકીએ છીએ, એના કેટલા ફોલોઅર્સ છે, આ છે. અને એટલા માટે આપણે સ્પષ્ટપણે થાય છે કે હવે નેતાઓ જે છે એ નેતાઓ પણ આના ઇન્ફ્લુઅન્સર પોતે બની ગયા છે, પોતાના એકાઉન્ટ ઉભા કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ભૂપેન્દ્ર પટેલ આપણે જોઈ શકીએ છીએ. વિકસિત ગુજરાતની વિકસિત વાત માટે, પ્રસિદ્ધિ માટે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા ચેનલને ફોલો કરો એ માટેના અપીલ પણ આ રીતે કરવામાં આવી હતી. તો દરેક પક્ષ આ રીતે બનાવી રહ્યા હતી અને દરેક બૂથ મજબૂત બનાવવા માટે પણ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્રકારના વિશેષ ઉપસ્થિતિમાં સાઉથ ગુજરાતમાં પણ આ જ રીતે કાર્યક્રમો રાખવામાં. નરેન્દ્રભાઈ હાથ મજબૂત કરવા સોશિયલ મીડિયા છે સજ્જ, એટલે કે નરેન્દ્ર મોદીનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટને મજબૂત કરવા માટેની એમાં વાત આવે છે. અને આપણે આ જોઈ શકીએ છીએ કે મહાનગર ખાતે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ યોજાઈ હતી. સૌરાષ્ટ્રમાં પણ એ રીતે યોજાઈ હતી અને સોશિયલ મીડિયા સુરક્ષિત સુશાંતનો સ્વર્ણિમ અધ્યાય લક્ષ્ય કનેક્ટ ગુજરાત કરીને જે મૂકવામાં આવી હતી, એમના દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી હતી કનેક્ટ ગુજરાત કરીને, એમણે આખો એક અલગ વિભાગ પણ શરૂ કર્યો છે. તો 400 પારના સંકલ્પ, એટલે કે 2024માં જયારે 400 થી વધારે બેઠકો મેળવવાની વાત કરી હતી, પણ સોશિયલ મીડિયામાં ગુજરાતે પ્રયત્ન કર્યો પણ એક બેઠક તો ગુમાવી જ પડી હતી. હર ઘર તિરંગાના અભિયાનમાં પણ આ જ રીતે ઉપયોગ